રાજ્યમાં ખાંડની નહીં સર્જાય કોઈ અછત, આ દાવો કર્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ. ખાંડની સ્થિતિ અંગે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી. પુરવઠા મંત્રી, ઉર્જા મંત્રી સહિતના અલગ અલગ વિભાગોના મંત્રીઓ વચ્ચે બેઠક મળી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપી કે રાજ્યની 17 જેટલી ખાંડ મિલો 73,800 પિલાણની ક્ષમતા ધરાવે છે. રાજ્યમાં દર વર્ષે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થાય છે. રાજ્યની ખાંડ મિલો પાસે હાલમાં 18 લાખ ક્વિન્ટલ જેટલો 4 મહિના જેટલો ચાલે એટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. જીતુ વાઘાણીએ એ પણ સ્પષ્ટતા કરી કે ગુજરાતની કોઈ પણ ખાંડ મિલ શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી. ખાંડ બન્યા બાદ મોલાસીસમાંથી જ ઇથેનોલ બનાવવામાં આવે છે. હાલમાં ગુજરાતની ખાંડ મિલો પાસે 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો 18 લાખ ક્વિન્ટલ જેટલો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. 15 ઓક્ટોબરથી નવી સિઝન શેરડીની શરૂ થવાની છે. 4 મહિના ચાલે એટલો જથ્થો હાલ એ ખાંડનો રાજ્યમાં આપણી પાસે ઉપલબ્ધ છે. આગામી સમયમાં બજારમાં ખાંડની મુશ્કેલી પડે તેવું હાલ લાગતું નથી. ગુજરાત રાજ્યની કોઈ ખાંડ મંડળી શેરડીમાંથી સીધું ઇથેનોલ બનાવતી નથી.